જય શ્રી કૃષ્ણ બધાને. જો આજે તો કપડા બહુ જાજા છે એટલે જો મમ્મી કપડા ધોળા બેહી ગયા છે આજે તો. જો મમ્મી બધા જય શ્રી કૃષ્ણ કહી દો. જય શ્રી કૃષ્ણ. હાલો કપડા ધોવા. આજ કપડા જાજા છે તો મમ્મી પણ આવી ગયા કપડા ધોવા. નહીં તો તમે ધોઈ નાખો. આજ પપ્પા દેરાસરની જોડ ને બધું છે ને તો આમ પતી ગયું મમ્મી? કયું કામ નથી પૈતું વળી? હા ઓહો, પણ અત્યારે ક્યાં રસોઈ? હજી તો 9 વાગ્યા. બોલો લ્યો, હજી તો નાસ્તો કર્યો નથી. ત્યાં તો ખાવાનું બપોરનું યાદ આવે છે. અને પપ્પા ગયા છે થોડા કામથી બહાર, તો આજ આખો દિવસ તમને વ્લોગમાં જોવા નહીં મળે ગાઈસ. વિપુલભાઈને ગરમી થાય છે. ગમે છે ને ગરમી થાય ને એટલે નવી ફેશન છે. એમ કરો તો શું કરો તમે ગરમી થાય તો? એકવાર બતાવો અમારા ઓડિયન્સને. કરો ફટાફટ કરો. એ ટી શર્ટથી હવા નાખ્યા. શું કરો છો મમ્મી? હા, શરબત બનાવું છું. અને કરિયાના દાડી આવ્યા છે ને. હા તે કે મને ઝાડા ને ઉલટી થઈ ગયું છે. હા, કાલ નહોતા આવ્યા કા? કાલ નહોતા આવ્યા. તમે ના શરબત કરી નાખું થોડુંક બીજું થોડું. તો જો ભાઈ એ લોકો આવ્યા છે, પણ એમને છે ને ચા બનાવી દીધી હતી, પણ ચા નથી પીધી કારણ કે એ લોકોને મજા નથી. તો અત્યારે તો બિચારા આવ્યા છે, મમ્મી કે લાવો થોડુંક લીંબુ શરબત કરી દઉં. તો અત્યારે મમ્મી બનાવે છે બધા હાટું થોડુંક નહીં. હા, મમ્મી અહીંયા સિલાઈ ખોલીને તો છે. તો જો બપોર પડી ગઈ છે. આમ તો બપોર તો ન કહેવાય, પણ હજી તો 10:30 પોણા 11 થયા છે. તો આજે બનાવવાના છે ઉસળ ભાત. જેને આ તો પપ્પા નથી ને, પપ્પાને આવું બધું ન ભાવે, એને તો શાક રોટલી જોવે. અમારે બધાને હાલે કા મમ્મી? આમાં કંઈ રોટલીની જરૂર ન પડે. ઉસળ ને ભાત ને ખાઈ ને ભાત મૂકવાના જ ને હજી. ચાલો આપણે બધું સુધારી નાખીએ. તો ગાઈ જો નીચે આવી તો મમ્મીએ મસ્ત શરબત બનાવી રાખ્યું છે, તો હું પીતી હતી. તો આ મમ્મીને થોડુંક આપતી આવું. લ્યો, કોને શરબત પીવું? તમારે શરબત પીવું? એવું છે મમ્મી વાળું તમને આપી દીધું મેં. એ તમે પી જાઓ જલજીરા વાળું. હું મમ્મી હાટું બીજું લેતી આવું. એટલે બટેટા ભૂંગળા એવું લાગે બનાવો ને, ભૂખ લાગી છે. બટેટા ભૂંગળા શું બનાવ? 2 દિવસથી તો ખાઈએ છે. બનાવું શું હશે? પણ તો રહ્યો ને ઈવડે પણ બાય ના છે ને આપડા ઘરના થાય એટલે. તો એકલા બટેટા ભૂંગળા શું કરે કા મમ્મી? રોજ કેટલા દિન તમે કેટલા દિન મને ક્યાં કરી દીધા છે? મહિનો 2 મહિના થઈ ગયા. પણ હાલે હવે કેટલા 2 દિવસથી તો તમે ખાવ છો, એમાં મારે શું બનાવી દેવા? નહીં, ઈ પણ બાય ના ક્યાં એનો સ્વાદ અલગ હોય, ઘરનો સ્વાદ અલગ હોય. પૂછો બહુ કરી બટેટા એકલા બટેટા ભૂંગળા 2 દિવસથી તો તમે ખાવ છો. હા, ઘરના ખાય ત્યારે જ તેમ. હારું, બીજું શું કઈ અમારે કઈ તીખા ને ચટણી વાળો બનાવજો. લે બોલો, રસો વધારે રાખજો. હારું, વાંધો નહીં. તમે ખાશો મમ્મી? તમને નહીં મજા આવે? તીખા બનાવું એમ ને? ફૂલ તીખા. જાવ ને, ખાઈ નહીં એક વાર આવવા દો. મને પણ તીખા ન થાય. એસિડિટી થઈ જશે. તો હાલશે, દવા લઈ લેશ પછી. લ્યો બોલો. હારું, હાલો બીજું શું હવે? અરે કહેવાય ને કે 4 4:30 થયા છે ને, અમારા દેવજીની ફરમાઈશ આવી ગઈ છે કે ભૂંગળા બટેટા બનાવો. તમે વિલોગમાં રોજ જોવો છો, તે રોજ ખાય છે, તોય એને ઘરના ખાવા છે. અને અત્યારે કહેવાય ને મને ફટાફટ ઝટપટ એક આઈડિયા આવી ગયો છે એમની સાથે પ્રેન્ક કરવાનો. યસ ગાઈસ, તો આજે અમને ભૂંગળા બટેટા ખાવાના કીધા છે ને. આમ તો મારા હાથમાં નથી આવતા, આજે આવી ગયા છે, તો આજ તો વારો પાડી દઈએ. અને શું પ્રેન્ક કરું છું એ તમે છે ને કન્ટિન્યુ જોયા કરજો, મજા આવશે. તો જો આપણે બટેટાને એવું સુધારી લીધું છે, થોડું પાણી નાખી દીધું છે. હવે આપણે મૂકી દઈએ બટેટા બાફવા. તો જો આપણે બટેટા બાફવા મૂકી દીધા છે. અને કહેવાય ને કે હું ઘણા ટાઈમથી વિચારતી હતી કે મારા દેર સાથે કંઈક મસ્તી અથવા પ્રેન્ક કરું, પણ એને કહેવાય ને આવું બધું ગમે ને, એ ઓછી વાતો કરે, વિડીયોમાં ઓછા આવે. તો આજે મને મસ્ત ચાન્સ મળી ગયો. આ ચાન્સ આપણે ન મૂકવો જોઈએ. તો તમે લોકો પણ કન્ટિન્યુ રહેજો, બહુ જ મજા આવશે. આપણે કહેવાય ને આમાં આમલી થોડીક જલજીરા નાખી છે ને થોડીક ખાંડ છે. અને આપણે કહેવાય ને થોડીક ચટણી બનાવવાની, એટલે એ પ્રમાણે જ કરશું. 2 ફૂટ આમાં આપણે નાખી દેવાનું છે પાણી. અને હવે આને આપણે ચડાવી દઈશું ગેસ ઉપર. અને આને હવે આપણે થોડીક વાર માટે ઉકળવા દઈશું.
ગાઈસ આપણે કહેવાય ને કે લસણ ફોલી લીધું છે, તમે આમાં જોઈ શકો છો, બતાવીશ કે નહીં ખબર મને. જો તો આપણે લસણ એવું ફોલી લીધું છે અને હવે આપણે આમાં મરચું ને એવું નાખશું થોડું, અને આપણે કુકરમાં સીટી થઈ ગઈ છે ને આમલીની ચટણી પણ થઈ ગઈ છે. તો જો આ એક ડબલી અને આ બીજી ડબલી. અમારા ઘરમાં આમ તો બહુ ઓછું તીખું ખાય, બધા બહુ તીખું નથી ખાતા. જેને સમજાઈ ગયું એ કમેન્ટ કરો. શું જોવો છો? શું કહેતા? કહું છું, પણ તીખા ઓછા બનાવજો એમ. તીખા ઓછા? હા વાંધો નહીં તમ તારે. મસાલિયાની 2 ડબલી ખાલી કરી નાખી છે આમાં મરચામાં. તો અત્યારે આપણે મરચું ને એવું ખાંડશું. તો સૌથી પહેલા તો આપણે કહેવાય ને કે આ બટેટામાં પછી થોડુંક તેલ નાખી દઈએ અને પછી એની ઉપર છે ને થોડુંક કોરું મરચું, અને એમાં આપણે છે ને ચટણી બનાવી છે ને નાખી દઈએ. અને મરચું આપણે ડબલ ભભરાવશું તીખું. આપણે સેજ અમથું તેલ મૂક્યું છે, અને તેલ આવી જાય એટલે આપણે એમાં બટેટા નાખી દઈશું. સેજ હિંગ નાખી દઈએ, ગેસ કરી દઈએ ધીરો, અને સોરી આ આવી ગયા બટેટા. તીખા તીખા ભડકા જેવા ભૂંગળા બટેટા તૈયાર છે. આ કહેવાય ને કે કેમેરામાં નહીં બતાતો ને એને કરતા રિયલમાં બતાય છે, એટલા લાલ ચટાકેદાર. બાપરે, મને એવું લાગે છે કે વધારે તીખા ન થઈ જાય. બટેટા તૈયાર છે તીખા તીખા. એક બાજુ આપણે તેલ મૂકી દીધું છે ભૂંગળા થવા માટે. કઈ સાચે બહુ તીખા ન થઈ ગયા હોય. જોઈએ ચાલો હવે જઈએ આપણે રિએક્શન જોઈએ. રેડી છો બધા? ચાલો બધા, ભૂંગળા બટેટા રેડી છે. આવી જાવ, લાવો બધું લેતી આવું છું. હાલો. તીખા છે ને પાછા? અરે કે કેવું પડે, ઘટે જ નહીં કઈ. જોઈ તીખા લે. નહીં હોય તો નહીં ખાવ. અરે કાઈ ન ઘટે, આવી જાવ હાલો. આજે તો ચાલો આવી જાવ, ભૂંગળા બટેટા તમારા માટે સ્પેશિયલ બનાવ્યા છે. હા મમ્મી, તમે તે ખાવા આવી જાવ. કેવા મસ્ત બન્યા છે ને બાકી. એવું છે એમ ને? વાહ વાહ. હું થયું? તીખું લાગ્યું? એટલે બધા તીખા કરાય જ નથી. પાણી 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 પાણી. પણ હવે આમ પાણી પાણી કરે. આમ વીડિયા બેન કરો ને. એક તુરંત આવે. પણ એમ નહીં, એમને કીધું તું કે તીખા બનાવો એટલે મેં બનાવ્યા એમ. એટલા બધા તીખા ન બનાવાય. પડતા નહીં પણ લે, પણ એમને કીધું તું એટલે. તમે કીધું તું ને તીખા બનાવજો એમ, તમે તીખા બનાવ્યા. એટલે તીખા ન બનાવાય પણ. પણ લે, મને થોડી ખબર હતી, એમને કીધું તું ને. એટલું બધું તીખું લાગ્યું? બાપરે. પ્રેન્કો. બાડવા છે? લાડવા બાડવા. લાડવા બાડવા. ક્યાં લેવા હતા અમે ચાર? ઓલામાં હશે, ટીપણામાં છે. એમ ઈ નહીં, નહીં, ઈ તો હાવ ને હાલ છે. થોડું નકર ખાંડ લેતા હોય. એટલું બધું તીખું લાગ્યું? વધારે પડતા હોગો. ભૂંગળામાં તો વધારે લાગશે. થોડું ઘણું ઓલું લાગે. હું થયું લાડવા નો ભાવે? તો ખાંડ લાપો છો. તો હું કરું? તીખું લાગ્યું તો. બળકા જા બનાવો તો સેમ જ થાય ને. હાલે. એટલે બધા તીખા ન ખવાય, પેટમાં બળે પછી. તીખા બનાવજો, તીખા બનાવજો. મને તો ખબર હતી
દર વખત બીજા એમ કરે આખરે કોને ખબર આ તો બગાડ્યા પછી કોઈ દી કરી દેવા નહીં ને એટલે. મેં તમારે જ્યારે પ્રેન્ક કર્યો તમે કહેતા હતા ને કે તીખા બનાવજો ડબલ તીખા કરી નાખ્યા મેં આને મોળા કહીને પાણી નાખવાનું કે ઓલું શું કે મોરસ નાખી કાંઈ નહીં નાખવાનું ખાવા મળ્યું આવું નાખી તો બગડી જાય. બધાને હાલત જો મમ્મીને પાણી પીવું પડ્યું મજા આવી ને ઈ કે તોય ખાવા તો છે જ તે મારે હું ચાકુ જરી કરી લીધું છે મેં મમ્મી ખોલી. તમે નો ખાધા નો ખવાના બહુ તીખા બનાવ્યા. એટલા બધા તીખા હોય. હું વિપુલ ભાઈ આજ મારા હાથમાં આવ્યો ને મારા દે એટલે આજ મજા આવી ગઈ હું આજ લાભ લઈ લઉં ને હું કોઈ દી ઘેર નહીં ને એટલે કાં? હે કેશો હવે તમે મને જોઈશું અત્યારે પેલા ખાઈ લો. તો કેવું હતું ખાઈ લીધા મજા આવી કેવા તીખા લાગ્યા કે ન લાગ્યા હે ને મજા આવી પણ હા તમે બહુ તીખા તીખા કરતા હતા ને એટલે આજે તો તમને ખવડાવી દીધા હારી પેટના બિચારા બોલતાય નથી કાંઈ તો અહીંયા બ્યુટીફુલ લેડી તૈયાર થઈ રહ્યા છે ભગવાનને દીવાબત્તી થઈ ગયા છે અને એક બાજુ આપણે રસોઈ પણ તૈયાર થઈ ગઈ છે ઠેને તો અત્યારે બનાવ્યું છે ભાખરી શાક ઉસળ ભાત પડ્યું છે અને બહાર બધા શું કરે છે આપણે જોઈએ તમારા આ તો ફોન જોતા હોય આ મમ્મી પપ્પાને વાટ જોવે છે તે વાંધો નહીં. આજ મમ્મીને ગમતું નથી કાંઈ પપ્પા વગર આવશે વાત તો આવે છે ને જે. તો ગાઈ સૌથી લાસ્ટ કામ છે આપણું વિડીયો એડિટ કરવાનું તો હવે જો આપણે વિડીયોને એવું એડિટ કરશું અને બેઠી ગયા છે બાકી બધા મમ્મી બહાર બેઠા છે આમાં દેવજી જો ફોન જોવે છે જમી લીધું